તકલીફ હતી મને ખભાની ને કમરની ઘણા લાંબા ટાઈમથી હતી. મેં દવા બી ઘણી કરાવી, એક્યુપંચર કરાવ્યું, ફિઝિયોથેરાપી કરાવી, પછી MRI કરાવી 2 વખત, પણ મને કઈ દવાથી બી કઈ ફરક પડ્યો નહીં. પછી મારા સમક્ષ આ વિડીયો આવ્યો એટલે પછી મેં દાદાની માનતા માની. મેં પહેલા માનતા માની તમારા પારે હું દર્શન કરવા આવીશ ને શ્રીફળ વધી રહેશે મેં માનતા માની, પણ મને કઈ ફરક પડ્યો નહીં. પછી પાછી મેં ફરીથી મારા સમક્ષ બીજા વિડીયો આવ્યા એટલે ફરીથી પાછી મેં ફરી બાધા રાખી કે ભાઈ જો હું તમારા પારે આવીશ 1 કિલો ઘી ને શ્રીફળ ને ચોકલેટ ને અગરબત્તી ચડાવીશ તોય મને ફરક પડ્યો નહીં. પછી દાદાને મેં કગર્યો કે દાદા મને આવું કેમ છે, એમ કે બધાના કામ થાય છે અને મારા નહીં થતા. એટલે પછી દાદા હું કગર્યો, તમે મને રવિવાર સુધીમાં તમે જો મને કમ્પ્લીટ કરી દેશો તો હું તમારા પાર આવીને તરત દર્શન કરવા આવીશ. એટલે પછી મને એના બીજા જ દાડે મને તરત ફરક પડવા લાગ્યો અને મને કમર મને ખભામાં દુખાવો ઓછો થઈ ગયો. પીડા તો મને ઊભું બી ના થવાય, અસહ્ય પીડા હતી. એમ ચાલી ના શકું, બેહી ના શકું, નીચેથી ઊભો ના થઈ શકું. સોફામાં બેઠા પછી આમ એકદમ ઊભો થવું તો પછી થોડી વાર આમ ઊભો રહો, પછી ટાઈટ થવું, પછી જ ચાલુ. એમ તકલીફ તો ઘણા 10-12 વર્ષથી તકલીફ હતી મને. 5 વર્ષથી છેલ્લા 5 વર્ષથી વધારે હતી એમ. અને દાદાએ મને અત્યારે મટાડી દીધી. મને વિડીયો દ્વારા માહિતી મળી. 3 વાર હું કગર્યો દાદાને, સારું કરી દીધું. જય કાકા બળિયા દાદા. મારું નામ વિજયભાઈ છે. હું અમદાવાદથી આવું છું.